Hello friends and welcome to online lecture. Our next topic is geometric interpretation of Rolle's theorem. Rolle's theorem જોઈએ તો કે f is continuous હોય in open interval, closed interval a to b, f is differentiable હોય in open interval a to b and f of a is equal to f of b હોય તો શું થાય? Then f dash c એવો કોઈ c મળે ઓપન ઇન્ટરવલ a to b માં કે f dash c is equal to 0 થાય. એટલે કોઈ એક પોઈન્ટ પાસે એનું ડેરિવેટિવ 0 થાય. તો from the Rolle's theorem, f is continuous in closed interval, then we have draw the continuous curve. Also it is differentiable હોવું જોઈએ અને કે ડેરિવેટિવ મળવું જોઈએ. ડેરિવેટિવ મળવું જોઈએ મતલબ ક્યાંય કોર્નર ન પડવો જોઈએ. ગ્રાફમાં ક્યાંય કોર્નર ન પડવો જોઈએ. કોર્નર પડે તો અહીંયા ઇન્ફાઇનાઇટલી મેની ટેન્જન્ટ મળે, એટલા માટે એ પોઈન્ટે ડિફરન્શિયેબલ થાય નહીં. એટલે ઓપન ઇન્ટરવલ એ ટુ બીમાં ક્યાંય કોર્નર પડવો જોઈએ નહીં. એવો તમારે સ્લોપ દોરવાનો છે. ધારો કે એ ગ્રાફ આ મળે છે ફંક્શન એફ ઓફ એક્સનો, અને એફ ઓફ એ અને એફ ઓફ બી પાસે સેમ વેલ્યુ મળવી જોઈએ. એટલે ધારો કે એ અને બી આ હોય તો સેમ વેલ્યુ મળે, ફંક્શન વેલ્યુ મતલબ એફ ઓફ એ આ મળે અને એફ ઓફ બી પણ આ મળે, એવો તમારે ગ્રાફ દોરવાનો. તો આ ગ્રાફમાં એવું થાય છે તો આમાં રોલ્સ થિયરમ એપ્લાય થાય. તો એના માટે કોઈ એક એવો પોઈન્ટ મળશે કે જે એક્સ એક્સિસને પેરેલલ હોય, એક્સ એક્સિસને પેરેલલ હોય એવો ટેન્જન્ટ મળતો હોય તો એ પોઈન્ટે શું થાય? ટેન્જન્ટ એટલે કે ઢાળ એનો 0 થાય. એટલે કે એ પોઈન્ટ પાસે ટેન્જન્ટનો મતલબ શું થાય? ડેરિવેટિવ 0 થાય. એટલે એક્સ એક્સિસને જો પેરેલલ તમને કોઈ એવો પોઈન્ટ મળશે જ, એવું રોલ્સ થિયરમ કહીએ કે એનો ઢાળ એ પોઈન્ટ પાસે 0 થાય. તો અહીં કયો પોઈન્ટ મળશે? આ પી પોઈન્ટ, કે જે ટેન્જન્ટ શું મળે? એક્સ એક્સિસને પેરેલલ, એટલા માટે એ પોઈન્ટે ઢાળ 0 થશે. તો આ થયો જીઓમેટ્રિક મિનિંગ. સિન્સ એફ ઓફ એ એફ ઓફ બી ધેન વી હેવ એ ડેશ અને બી બી ડેશ એ બંનેની સેમ વેલ્યુ થશે આ બંનેની. therefore there exists a point P, એટલે કે આ પોઈન્ટ P મળશે arc AB such that tangent point at P is parallel to x-axis, therefore slope of tangent is 0. slope of tangent 0 હોય તો ડેરિવેટિવ એ પોઈન્ટ પાસે શું થાય? 0. ધારો કે પોઈન્ટ C છે, અહીંયા છે જ, તો એ પોઈન્ટ પાસે 0 થશે. આ તો જીઓમેટ્રિક મિનિંગ. The three conditions of Rolle's theorem are sufficient but not necessary. It means it is not continuous or, એટલે કે ત્રણ કન્ડિશન આપણે સફિશિયન્ટ છે, એટલે કે ત્રણ કન્ડિશન જરૂરી છે. તો એક કન્ડિશન રિમૂવ થાય તો રોલ્સ થિયરમ એપ્લાય કરી શકીએ નહીં. ધારો કે કન્ટિન્યુઅસ નથી, ડિફરન્શિયેબલ નથી, અથવા એફ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી છે, then it many times we get one or more point in open interval AB such that f dash c is equal to 0. Example જોઈએ તો give an example which show three condition of Rolle's theorem is sufficient but not necessary. એટલે કે એવું એક્ઝામ્પલ જોઈ, f of x is equal to sec x. So f of pi by 2 અનડિફાઇન થાય, કેમ કે cos pi by 2 શું થાય? pi by 2 આની અંદર આવશે જ, કેમ કે 0 થી 5 pi by 4 છે, જેમાં pi by 2 તો આવશે જ. cos pi by 2 શું થાય? 0. તો sec pi by 2 શું થશે? ઇન્ફાઇનાઇટ. તો એક પોઈન્ટ પાસે એ કન્ટિન્યુઅસ મળ્યું નહીં, કેમ કે pi by 2 પાસે ફંક્શન અનડિફાઇન છે. તો f of x is not continuous in closed interval 0 to 5 pi by 4, કેમ કે એની અંદર એક એલિમેન્ટ મળે છે pi by 2 જેમાં ફંક્શન ડિફાઇન નથી, એટલા માટે કન્ટિન્યુઅસ નથી. સો કન્ટિન્યુઅસ નથી એ પોઈન્ટ પાસે તો ડિફરન્શિયેબલ પણ નહીં હોય, કેમ કે એ પોઈન્ટ પાસે ફંક્શન ડિફાઇન જ નથી, તો ડિફરન્શિયેબલ તો થવાનું જ નથી. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ ઇઝ નોટ ડેરિવેબલ અથવા ડિફરન્શિયેબલ એટ પાઈ બાય 2. અને બીજા પોઈન્ટ ચકાસી તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ સેક 0, એની વેલ્યુ શું થાય? 1. કેમ કઈ કન્ડિશન ચેક કરી છે? એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. એફ ઓફ એની જગ્યાએ શું છે? 0 અને બીની જગ્યાએ છે 5 પાઈ બાય 4. તો સેક 0 શું થાય? 1, કેમ કે કોસ 0 પણ 1 થાય એટલા માટે. અને એફ ઓફ 5 પાઈ બાય 4 એટલે સેક 5 પાઈ બાય 4, 5 પાઈ બાય 4 ને આ રીતે લખાય.
પાઈ પ્લસ પાઈ બાય 4. હવે પાઈ પ્લસ થર્ડ ક્વાર્ટરમાં સેક શું હોય? ઓલ એસ ટી અને સી. સેક થર્ડ ક્વાર્ટરમાં નેગેટિવ હોય, કેમ કે થર્ડ ક્વાર્ટરમાં ટેન અને કોટ આવે એટલા માટે -√2. કેમ કે કોસ પાઈ બાય 4 શું થાય? 1/√2. એ રીતે સેક પાઈ બાય 4 થશે √2, પણ આ પાઈ પ્લસ પાઈ બાય 4 છે એટલા માટે આવશે -√2. એટલે શું થયું? એફ ઓફ 0 1 આવે છે અને એફ ઓફ પાઈ બાય 4 5 પાઈ બાય 4 -√2 આવે છે. તો એફ ઓફ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 પાઈ બાય 4. તો એકઈ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી રોલ્સ થિયરમની, તો પણ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કઈ રીતે? એફ ડેશ એક્સ ફાઇન્ડ કરી પહેલાં, એટલે સેકનું ડેરિવેટિવ શું થાય? sec x ઇન્ટુ ટેન એક્સ. તો કયા પોઈન્ટ પાસે આની વેલ્યુ 0 થશે? ટેન એક્સ. કયા પોઈન્ટ પાસે? પાઈ પાસે આની વેલ્યુ 0 થાય અને પાઈ 0 થી 5 પાઈ બાય 4ની અંદર આવશે એટલા માટે. એટલે કે સી બરાબર શું મળ્યું? પાઈ. તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે થિયરમનું કન્વર્સ ટ્રુ નથી એવું સાબિત કર્યું, કેમ કે ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી તો પણ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. એટલે કે જો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તેવું જરૂરી નથી કે એ કન્ટિન્યુઅસ હોય ક્લોઝ ઇન્ટરવલમાં, ડિફરન્શિયેબલ હોય ઓપન ઇન્ટરવલમાં, અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થતું હોય. એટલે કે થિયરમનું સફિશિયન્ટ છે બટ નોટ નેસેસરી એવું સાબિત થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, વેરીફાઈ રોલ્સ થિયરમ ફોર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. ઇન્ટરવલ કયો આપેલો છે? ક્લોઝ ઇન્ટરવલ 1 થી 2. તો પહેલાં કન્ટિન્યુઅસ જોવું પડશે. તો આ ઇન્ટરવલમાં આ ફંક્શન ક્યાંય ઇન્ફાઇનાઇટ થતું નથી એટલા માટે એ કન્ટિન્યુઅસ હશે, કેમ કે બધા પોઈન્ટ પાસે આની લિમિટ મળશે. 1 થી 2માં બધા પોઈન્ટ માટે આ ફંક્શનની લિમિટ મળશે એટલા માટે કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલમાં. અને ડેરિવેટિવ શું થાય? 2x માઇનસ 3. તો એ પણ ડિફરન્શિયેબલ છે ઓપન ઇન્ટરવલ 1 થી 2માં. અને એફ ડેશ 1 બરાબર શું થાય? ફંક્શન શું આપેલું છે? આ એફ ડેશ 1, એટલે એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1 માઇનસ 3 પ્લસ 2, 2 પ્લસ 3 એટલે 3 માઇનસ 3 ઇઝ 0. અને એફ ઓફ 2ની વેલ્યુ શું મળે? 2 દુ 4 માઇનસ 3 દુ 6 પ્લસ 2, 4 ને 2 6 માઇનસ 6 એટલે 0. એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2. એ બંને સેમ મળ્યા. ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈ થઈ રોલ્સ થિયરમની. તો શું મળે? એફ સેટિસ્ફાઈ ઓલ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ ધેન બાય રોલ્સ થિયરમ એવો કોઈ સી મળે. ધેર એક્ઝિસ્ટ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 થી 2 સચ ધેટ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. પણ ડેરિવેટિવ ખબર છે આપણે, શું મળ્યું? એફ ડેશ એક્સ બરાબર 2x માઇનસ 3. તો એફ ડેશ સી શું થાય? 2c માઇનસ 3. એક્સની જગ્યાએ સી પુટ કરો તો સીની વેલ્યુ શું મળશે? ઇઝ ઇક્વલ ટુ 0 તો હતું જ. સીની વેલ્યુ મળે 3/2, જે 3/2 ઓપન ઇન્ટરવલ 1 થી 2માં મળશે, કેમ કે 3/2ની વેલ્યુ 1.5 થાય અને આ બંનેની વચ્ચે આવે. તો રોલ્સ થિયરમ અહીંયા વેરીફાઈ થયો. સો એક્ઝામ્પલ 3 થી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.